આજે આપણે બચ્ચાઓને અત્યારના સમયમાં ભાવતા પીઝા હોય છે, તો આજે આપણે ચીઝ સ્ટફ પીઝા બનાવવાના છીએ, જે થોડું પીઝા કરતા અલગ છે, પણ એને ખૂબ જ પસંદ આવશે. તો એના માટે મેં અહીંયા પીઝા બેઝ લઈ લીધા છે. ત્યાર પછી ઝીણી સમારેલી ડુંગળી, ઝીણી સમારેલી કોબીજ, કેપ્સિકમ અને કોર્ન છે જેને મેં બોઇલ કરી લીધા છે, એટલે કે બાફી લીધા છે થોડું મીઠું ઉમેરીને. આ મીઠું છે, ટોમેટો કેચઅપ, પીઝા મસાલો, પનીર, મોઝરેલા ચીઝ અને ત્યારબાદ છે પીઝા સોસ, ચીલી ફ્લેક્સ, શેઝવાન ચટણી અને અમૂલ બટર પ્લેન છે અને ગાર્લિક અને હવપાડું પણ છે અને અમૂલ પ્રોસેસ ચીઝ. તો સૌથી પહેલા આપણે ગેસ સ્ટાર્ટ કરી દીધો છે અહીંયા. તો આપણે સૌથી પહેલા આપણે બટર ઉમેરી દઈશું પ્લેન વાળું. ચાલો, બટર થોડુંક મેલ્ટ થઈ જાય એટલે આપણે તેમાં ડુંગળી ઉમેરી દેવાની છે. મેં અહીંયા એક મોટી ડુંગળી લીધી છે. ત્યારબાદ તેમાં થોડી કોબી, તમને જેટલા પસંદ હોય તેટલા વેજીટેબલ તમે લઈ શકો. કેપ્સિકમ, અને કોર્ન મકાઈ આ છે બોઇલ કરેલી. તો આપણે મિક્સ કરી લઈએ. અને એકદમ આપણે ચડાવવાના નથી, થોડું કાચું પાકી રાખીશું જેથી તેનો ટેસ્ટ સરસ આવે. એકદમ ચડી જશે તો ટેસ્ટ સારો નહીં આવે. તો આપણે તેને 2 થી 3 મિનિટ સુધી જ રાખીશું. તો એકદમ બધું વેજીટેબલ તમે જોઈ શકો છો કે સરસ ગ્રીન કલર દેખાઈ રહ્યો છે, પીળો છે. આપણે પાછું ધીમે ધીમે હળવા હાથે મિક્સ કરીશું. આ અત્યારે જેટલું મેં ટોપિંગ બનાવ્યું છે હું 2 પીઝામાં યુઝ કરીશ. એટલે તમારે જેટલા પીઝા બનાવો એટલું તમે ટોપિંગ લઈ શકો. હવે આમાં હું પનીર પણ એડ કરી દઈશ. એ પણ થોડું ગરમ થઈ જાય એટલું રાખી દઈશ. તો તમે જોઈ શકો છો કે ડુંગળીનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે. ટોપિંગ જોઈને જ ખાવાનું મન થઈ જશે. તો હવે આપણે તેમાં થોડી શેઝવાન ચટણી ઉમેરી દઈશું જેથી બધો ટેસ્ટ સરસ લાગે. અને થોડો ટોમેટો કેચઅપ. બધાની રીત બનાવવાની અલગ અલગ હોય છે, તો તમે કઈ રીતે બનાવો છો તે પણ મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને થોડું પીઝા સીઝનિંગ પણ હું આમાં ઉમેરું છું કે જેથી મસાલો રૂખો સૂકો ના લાગે અને ટેસ્ટ સારો એવો આવે. અને હલકું એવું મીઠું. તો હવે હું પાછું સારી રીતે મિક્સ કરી લઉં છું. અને અત્યારે હવે હું ગેસની ફ્લેમ બંધ કરી દઉં છું. આપણે આટલું જ ટોપિંગને ચડાવવાનું છે, વધારે પડતું નથી કૂક કરવાનું, પછી સારો ટેસ્ટ નહીં આવે, એટલા માટે આટલું જ કરીશું. હવે સારી રીતે મિક્સ થઈ જાય એટલે આમાં હું થોડું મોઝરેલા ચીઝ પણ ઉમેરી દઉં છું જેથી તે ગરમ ગરમમાં મેલ્ટ સરસ થશે અને આપણા ટોપિંગમાં ખૂબ સરસ એવું લાગશે. જો ચીઝ પણ આપણું સરસ મજાનું આ રીતે પીગળવા લાગ્યું છે અને સરસ બની રહ્યું છે. તો હવે આપણે આ સાઈડમાં કરી દઈશું. અને હવે અહીંયા પીઝા લઈ લીધા છે, પીઝા બેઝ લીધો છે. મતલબ આ પીઝા બેઝને તમે જોઈ શકો છો કે આ રીતે મેં 2 ભાગમાં ડિવાઈડ કરી લીધા છે. તો આપણે એ ભાગ આપણે ખોલી નાખવાનો છે. અને આ ભાગમાં આપણે અત્યારે પીઝા ટોપિંગ જે આવે છે તે રેડીમેડ એ જ મેં લીધેલું છે. અને થોડું માયોનીઝ. આપણે ગૃહિણીઓ તો કંઈક અલગ અલગ વેરિએશન કરતા જ રહેતા હોઈએ છીએ, જે બાળકોને પણ ખૂબ જ પસંદ આવે અને આપણને પણ ખૂબ જ ભાવે. અને થોડો ટોમેટો કેચઅપ, અડધી ચમચી જેટલું. આ બધું સારી રીતે આમાં મિક્સ કરી અને આપણે તેને સ્પ્રેડ કરી દેવાનું છે આ રીતે.
ક્યાંય બાકી ના રહે એ રીતે થોડું હજી હું ઉમેરું છું. અને બીજી બાજુ આપણે બીજી પેન પણ થોડી ગરમ કરવા માટે મૂકી દેવાની છે, જેથી તે પ્રી હીટ થઈ જાય તો આપણો પીઝા ફટાફટથી બની જાય. અને હવે આ એક ભાગ પર જ આપણે થોડું સ્ટફિંગ ઉમેરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે અત્યારે મોઝરેલા ચીઝ સરસ મજાનું મેલ્ટ થઈ રહ્યું છે આ રીતે. તો એ આપણે ઉમેરવાનું છે. અહીંયા તમને પસંદ હોય એટલું તમે ઉમેરી શકો, વધારે ઓછું લઈ શકો. મને આ રીતે ભાવે છે તો હું આ રીતે લઉં છું. ફૂલ સ્ટફિંગ ભરી દીધું છે મેં અહીંયા. અને ત્યારબાદ પાછું આપણે થોડું પ્રોસેસ ચીઝ પણ ઉમેરી દઈશું. એકદમ ચીઝથી ભરપૂર એવો પીઝા આપણે બનાવવાનો છે, ચીઝ સ્ટફ પીઝા. અને ત્યારબાદ હું એમાં પાછું મોઝરેલા ચીઝ પણ ઉમેરી દઉં છું. હવે આપણે આને પેક કરી દઈશું. અને ઉપર પણ આપણે થોડું ચીઝ પીઝા સ્પ્રેડ છે એ લગાવી લેવાનું છે. એકદમ લાઇટ કોટિંગ કરીશ, વધારે નથી કરવાનું. અંદર આપણે સ્ટફિંગમાં પીઝા મસાલો ઉમેર્યો છે, પછી આપણે અત્યારે થોડો ઉમેરીશું ઉપરથી પણ. તો હવે હું અહીંયા ચીઝ સ્પ્રેડ કરી દઉં છું પાછું. તમને જેટલું પસંદ હોય એટલું તમે ઓછું વધારે લઈ શકો. તો હું અહીંયા હજી એક લઈ લઉં છું. હજી થોડું મોઝરેલા ચીઝ હું ઉમેરી દઈશ, જેથી તમને એવું નહીં લાગે કે તમે ઘરે બનાવેલું છે, એવું જ લાગશે કે આપણે બજારમાંથી રેડીમેડ લાવ્યા છીએ. અને ત્યારબાદ આપણે તેમાં ઉપરથી પાછા થોડા સીઝનિંગ ઉમેરીશું, હલકા જ બિલકુલ. અને ઉપરથી પાછા ચીલી ફ્લેક્સ. તો હવે મેં અહીંયા પેન ગરમ કરવા માટે મૂકી હતી, તે થઈ ગઈ છે એકદમ. તો તેમાં આપણે અમૂલ હબનું બટર વાપરવાનું છે. જે આ અમૂલ હબ છે, ગાર્લિક અને હબવાળું, તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો આપણે એ બટર યુઝ કરવાનું છે અત્યારે અહીંયા. થોડું આ રીતે સ્પ્રેડ કરી અને આપણે તરત જ મૂકી દેવાનો છે. બટર બળી જાય એ પહેલા આપણે ફટાફટથી પીઝાને રાખી દઈશું. અને આપણે 2 થી 3 મિનિટ સુધી ઉપરથી ચીઝ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે થવા દેવાનું છે. ધીમા તાપે એકદમ સ્લો ગેસ પર આપણે તેને રાખવાનું છે. તો આપણો ચીઝી પીઝા સરસ મેલ્ટ થઈ રહ્યો છે ધીમે ધીમે. ઓવન વગર કઈ રીતે બનાવી શકાય એ મેં તમને બતાવ્યું કે આ રીતે તમે બનાવશો ને તો ખૂબ જ સરસ એવું તૈયાર થશે. જો ચીઝ સરસ મેલ્ટ થઈ રહ્યું છે આ રીતે. થોડું 2 મિનિટ વાર લાગશે પણ ખૂબ જ સરસ એવું તૈયાર થશે. હવે ચીઝ સરસ મેલ્ટ થઈ ગયું છે આ રીતે. તો આપણે તેને કાઢી લઈશું. કેટલું સરસ ચીઝી બન્યું છે. તમને દેખાઈ જ રહ્યું હશે કે ઉપરથી ચીઝ પૂરેપૂરું મેલ્ટ થઈ ગયું છે. જો તમે જોઈ શકો છો. તો હવે આપણે તેના પીસ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે નીચેથી પણ ખૂબ જ ક્રન્ચી બની ગયું છે. પહેલાં તો હું તમને બતાવી દઉં કે અંદરથી કેવું લાગી રહ્યું છે. તો તમે જોઈ શકો છો કે અંદરથી પણ એકદમ ચીઝી આ રીતે દેખાઈ રહ્યું છે. તો તમે જોઈ શકો છો કે કેટલું ચીઝી સરસ દેખાઈ રહ્યું છે. તો આપણે તેને એક પ્લેટમાં લઈ લેશું. તો આપણે તેને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરીશું.